હાલો મિત્રો, જય માતાજી. સ્વાગત છે અમારા એક નવા બ્લોગમાં. તો આજે આપણે બનાવવાનું છે શાક અને રોટલી, આજનું બધું ખાણું મારે બનાવવાનું છે. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અત્યારે જુઓ ડુંગળી સુધાર નાખી છે, જુઓ ને હવે વારી છે ટમેટું સુધારવાની. રેડી? જુઓ આપણે કચરું બચરું અહીંયા અલગ કરી દીધું છે ને આ ડુંગળી કરી નાખી છે. રેડી. તનિષા ગઈ છે ગાંઠિયા લેવા અને ખુશું જુઓ અહીંયા કવરાવે છે. તો આ બધું કામ હું એ માટે કરું છું કેમ કે અહીંયા ગાંઠ થઈ ગઈ હતી હાથે, એટલે એ ગાંઠ કાઢી છે, એટલે હાથ કામ કરતો બંધ થઈ ગયો છે. એટલે આ બધું જુઓ અહીંયા આવડું અહીંયા છે ને, આ જુઓ અહીંયા એનો શેકો માર્યો છે ને ગાંઠ કાઢી નાખી છે. તો આપણે ખાણું બનવું આપણી માથે છે, એટલે આપણે બનાવીશું ખાવાનું. રેડી? હાલો મિત્રો, આપણે જો આમાં તેલ અને ડુંગળી નાખી દીધી છે અને આ ટમેટું છે ને એ સુધારવાનું કામ શરૂ કર્યું છે, એટલે માટે આ ડુંગળીનું કામ થાય. રેડી? પાકી જાય ને પછી ટમેટો નાખી દેવાનું. ટમેટો નાખીને મરચી ભેળવેલી કોરું નાખો. લસણ તો પડે ભેળવો તો થાય. હલાવો સામે જો સામેથી આવડા રેવા જો સામે ભેળવેલું નાખો તો સામે જો ભેળવવાનું છે, મતલબ એમ ભેળવેલું મરચું નથી. પહેલી વાર કહેવાનું કોરું નહીં. આ કેટલું વાર લગાવો? પછી બી પાકે ને પછી તમે પાણી નાખીને તમે જાજુ છોડો છો ને તો હાલે. એમ લાગે ગળી ગઈ પછી રીતનું. હાલો મિત્રો, રસોઈ કામ આપણે શીખવાનું ચાલુ કરી દીધું છે. તો બધાએ વાલા મિત્રોને ખાસ તું રહેવા દે ને ભાઈ, ખડખડ કરીને આને પર લઈ લે ગ્લાસ. હાલો મિત્રો, આપણે રસોઈ કામ શીખવાનું ચાલુ કરી દીધું છે. તો વાલા મિત્રોને ખાસ વિનંતી કે રસોઈ શીખી લેવી. રેડી ભાઈ? આ પાછી ખડખડ કરવા આવી. તો વાલા મિત્રોને ખાસ વિનંતી કે રસોઈ શીખી લેજો. રેડી ભાઈ? ગમે ત્યારે જીવનમાં કામ લાગે. રેડી? એટલે રસોઈ શીખવી બહુ જરૂરી છે. તો અત્યારે આપણે છે ને ડુંગળી, ગાંઠિયા અને ટમેટાનું શાક બનાવીએ છીએ. રેડી? વિડીયોમાં કન્ટિન્યુ બના રહેજો. હવે નાખી છીએ હળદર. એટલે હળદ, જીરું, એસા ધાણા જીરું, પછી આ છે ગરમ મસાલો. હાલો ભાઈ, હવે થઈ ગયું છે મસાલાનું કામકાજ રેડી. હવે બધું પેકિંગ કરી દઈએ ને પાછું હતું નહીં ગોઠવી દઈએ. રેડી? આને થોડુંક હલાવી નાખીએ. ધાણા જીરું બધું હારું હાર આને પાછું અહીંયા ગોઠવી દઈએ. આપણે મરચું અહીંયા ગોઠવી દઈએ. રેડી? આ મીઠું પાછું પેક કરીને મેક દઈએ. ક્યાં છે? અહીંયા હતું. હવે આમાં શું કરવાનું છે મેડમ? પાકી ગયું બધું. રેડી? હાલો, અમે પાણીની ગ્લાસ ભરી લીધી છે. હાલો, આ બીજી ગ્લાસ પાણી. હવે 2 ગ્લાસ પાણી નામીને આને પાકવા દેવાનું છે, પછી નાખી સીધું ઢાંકી દેવાનું. ગાંઠિયા. હવે ગાંઠિયા નાખવાના છે આપણે. ખોલી તો દઉં. ખોલીને પછી આમાં નાખી દો. આમાં નાખી દેવાના. અરે હું ધોઈ નાખી ભાઈ. હાલો મિત્રો, જો આપણે લસણ લઈ લીધું છે ને હવે આપણે છે ને મરચું ખાંડવાનું છે. હારું હારું મરચું છે ને ખાંડેલું નથી, એટલે હવે આપણે મરચું પણ ખાંડી નાખ્યું. રેડી? આ નાખ્યું ખાંડીમાં મરચું. આ ને હવે આમાં મરચું નાખવાનું છે કે પેલા વાટી નાખવાનું? હવે આપણે પેલા ને વાટી નાખશું. રેડી? આનું પાણી નથી નીકળેલું.
પાનું એને પાનું ભેગવું પડે હવે એને ખોદવાનું હતું તું બધાને શીખવાડતી. હાલો ભાઈ, શાક આપણે બની ગયું છે. હવે હું જાઉં છું બકાલું લેવા. તો બકાલું લઈને પછી પાછા આવીએ ને પછી આપણે બનાવવાનું છે રોટલી. પહેલી વાર રોટલી બનાવીશું. રેડી? કેવી રોટલી થાય જોજો તમે. ચાલો તો બકાલું લઈ આવીએ. હવે આપણે છે ને લોટ મળવાનું કામ ચાલુ કરી દીધું છે. હવે રોટલીનું કામકાજ ચાલુ કરવાનું છે. તો પેલા લોટ હીરકો આપણે મળી નાખીએ. રેડી? હા રેડી. હાલો મિત્રો, પિંડો થઈ ગયો એકદમ રેડી. પિંડો મમ્મી દેખાડો તો આજી તો બેટો બે હાથ જોડી વિનંતી છે બાબલો બનાવ્યો, બાબલો મિત્રો, બાબલો. એકદમ રોટલી બને છે ભાઈ, ચકાચ. હવે સકાસ તઈ ગડબડ થાય તને મને નાની કા દોડી છે સ્લોમાં હોય ને પેલા